માણસની તાકાત નથી કે આ 3 પ્રકારનો પૈસો ફસાવી શકે. એક મંદિરનો, બીજો સંયુક્ત પરિવારનો, ત્રીજો ભાગીદારીનો. હવે મંદિરનો તમે વહીવટ કરતા હોય ને એમાં તમે ગોટાળો કરી નાખો તો એ પૈસો તમને ક્યારે પચે નહીં, એ પૈસો હજમ જ ન થાય ક્યારે. બીજો સંયુક્ત પરિવારનો, એટલે કે 2-3 ભાઈઓ ભેગા રહેતા હોય અને એક ડાયો માણસ વહીવટ કરતો હોય ને એ પૈસા નોખા તારવી લે તો એ પૈસો ક્યારે એને પચતો નથી. ત્રીજો એવો ભાગીદારીનો, તમે કોઈની સાથે ભાગીદારીમાં બિઝનેસ કરતા હોય ને તમે એ બિઝનેસમાં અમુક ગોટાળા કરી નાખો તો એ પૈસો ક્યારે હજમ થતો નથી. મેં જણાવ્યું એ પ્રમાણે આ ઉપરનો 3 પ્રકારનો પૈસો માણસને ક્યારે હજમ જ નથી થતો, ક્યારે પચતો જ નથી.